આજે છે અષાઢી બીજ અને મોટા ભાગના માણસો આજે બધા મેળામાં ને ફરવા નીકળી ગયા છે અને અમે આવ્યા છીએ એ બાઇકના શોરૂમે એ બાઇક લેવા. આ મુજે હવે દેખાય છે એ છે અમારો ભત્રીજો, પાછળ છે મારા માસીના છોકરા મહેશભાઈ, એની બાજુમાં ઉભો એ અમારો હાવજ છે. બીજા એક અમારા કાકા જે છે એ પણ આવ્યા છે. સતત 3 કલાક ઊભા રહીને મહા મહેનતથી અમે એક લોન પાસ કરાવી લીધી છે અને ખુશીનો માહોલ પરિવારમાં આવી ગયો છે. આ વિડીયોની અંદર પ્રમોશન નામની કોઈ પણ જાતની કાંઈ વસ્તુ નથી. આ તો એક ગાડી લીધી એટલે આપણને એમથી એક વિડીયો બનાવી અને બતાવી દેખાડીએ કે નહીં ભાઈ, સામાન્ય માણસની જીવનની અંદર સામાન્ય માણસની ખુશી શું હોઈ શકે. ગાડી શોરૂમમાંથી છોડાવી અને હવે ઘરે પાછા આવી ગયા છે. આ છે અમારી ભત્રીજી, અમારા નાના જીવતા જાગતા માતાજી. ગમે એ ઘરમાં અમે વસ્તુ લાવીએ એટલે સૌથી પહેલા અમે આની પાસે ચાંદલા કરાવીએ છીએ. મારી તો ઘણી બધી મોટી બધી એવી ઈચ્છાઓ છે કે થાર કે ડિફેન્ડર કે એવી કોઈ સારી ગાડી લાવી અને અમારા ઢીંગલીના હાથે ચાંદલા કરાવી. પણ હવે યુટ્યુબ વાળા બધા હાવ નવરા બેઠા છે કે શું કરે છે કે સમજાતું નથી. અમારો વિડીયો કઈ વાયરલ થતો નથી એવો, નકર આપણે કઈક મોટા ભાગનું કઈક છોડાવી એમ છે. આ છે અમારા માળી, માવતરના આશીર્વાદ અને માતાજીને દયા થાય એટલે આપણે હેલિકોપ્ટર સિવાય બીજું કઈ છોડાવવું જ નથી. બસ, જય માતા.